વીજ કનેક્શન માટે છેલ્લા 1 વર્ષથી તમામ ખેડૂતોએ એના એસ્ટિમેટ ભરી દીધા છે, એની તમામ પ્રોસેસ કરી દીધી છે. એમના જે મળતિયાઓના કોન્ટ્રાક્ટરો હતા ત્યાં ટપક પદ્ધતિ માટેના બધા જે સાધનો ખરીદવાના હોય એ ખરીદી લીધા છે. એમના અધિકારીઓએ જે કમિશન લેવાના હોય લઈ લીધા છે, પણ છતાં ખેડૂતોને હજુ સુધી વીજ કનેક્શન મળતા નથી. બીજું, સરકારી જે યોજનાઓ છે એ તમામ યોજનાઓ એ સમયાંતરે એનું જે અમલીકરણ થવું જોઈએ, એની જે ક્વોલિટી હચવાવી જોઈએ, એ કોઈ કામોની અંદર મોટા ભાગે હચવાતી નથી. હવે માર્ગ ને મકાન પંચાયત વિભાગમાં એની જે પ્રોસેસ કરવી પડે એ પ્રોસેસ ઓનલાઈન અરજીઓ કે તલાટી કે જે વહીવટી તંત્રે કરવાનું હોય એ સમય મર્યાદાની અંદર નથી કરતા. એના કારણે લોકો સુવિધાથી વંચિત રહી જાય છે. એટલે આજે દિશા કમિટીની જે મિટિંગ છે એની અંદર પણ આ તમામ મુદ્દાઓ સાથે ચર્ચા કરી છે, અને જ્યાં ક્વોલિટીવાળું કામ નથી થતું ત્યાં ક્વોલિટીવાળું કામ કઈ રીતે થાય એની એક કમિટીનું ગઠન થઈને એની મુલાકાત, એનું જે રીચેકિંગ હોવું જોઈએ અને એના માટેની જે કાર્યવાહી થવી જોઈએ એ નથી થતી ને એના માટે કરીને ગુણવત્તાવાળા કામો થતા નથી. બનાસકાંઠાના પાલનપુરની અંદર કે જ્યાં દિશા કમિટીની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકની અંદર ગેનીબેન ઠાકોર પણ ઉપસ્થિત હતા. ગુણવત્તાવાળા કામ મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોરે આક્રમક અંદાજમાં જોવા મળ્યા. વિકાસ કામોનું રીચેકિંગ કરવા કમિટી બનાવવાની માંગ કરવામાં આવી. ગુણવત્તા નહીં હોય તો અમે સ્થળ પર જઈશું તેવી વાત પણ ગેનીબેન ઠાકોરે કરી. ખેડૂતોના વીજ કનેક્શન મુદ્દે પણ ગેનીબેન ઠાકોરે અનેક સવાલો ઉઠાવ્યા હતા. 1.5 વર્ષથી ખેડૂતોને વીજ કનેક્શન મળ્યા ન હોવાની વાત પણ ગેનીબેને કરી. ખેડૂતોએ એસ્ટિમેટ ભર્યા છતાં કનેક્શન નથી મળ્યા. સરકારી યોજનાઓના અમલીકરણ અને ગુણવત્તા પર અનેક સવાલો ઉઠાવ્યા. બનાસકાંઠામાં વિકાસ કામો અને વીજ કનેક્શન મુદ્દે પણ ઉગ્ર રજૂઆત છે તે આ બેઠકમાં કરવામાં આવી. બનાસકાંઠાના પાલનપુરની અંદર કે જ્યાં એક મહત્વપૂર્ણ દિશા કમિટી બેઠકની અંદર મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠકની અંદર અલગ અલગ અધિકારીઓ, ધારાસભ્યો અને સાંસદ ગેનીબેન ઠાકોર પણ ઉપસ્થિત હતા. ગેનીબેન ઠાકોરે અલગ અલગ મુદ્દાઓને લઈ રજૂઆત પણ કરી, સવાલો પણ ઉઠાવ્યા. ખાસ કરીને ખેડૂતોના વીજ કનેક્શનની વાત હોય કે પછી વિકાસના કામોની ગુણવત્તાની વાત હોય, આ તમામ મુદ્દાઓને લઈ ગેનીબેન ઠાકોરે અધિકારીઓ પાસે જવાબ માંગ્યા. ગેનીબેન ઠાકોરે આજે મહત્વપૂર્ણ બેઠકની અંદર શું ચર્ચા કરી, કેવા પ્રકારના નિર્ણયો લેવાના તેને લઈ શું કહ્યું, આવું જોઈએ. સૌપ્રથમ તો 15 જૂન સુધીમાં વરસાદ ન આવે તો સરકારી નિયમ પ્રમાણે આવનાર સમયમાં જે પરિસ્થિતિ થાય એને પહોંચી વળવા માટેનો ભાવિ પ્લાન હોવો જોઈએ. અને ક્યાર સિટી દાખલ કરવા માટે તાલુકા કક્ષાએ મામલતદાર પાસેથી વિગતો લઈને જ્યાં ઘાસચારાની તકલીફ હોય કે જ્યાં કામો માટે મનરેગાના કે જે કામો ચાલુ કરાવવા પડતા હોય રોજગારી માટે, એની વ્યવસ્થા સરકારે પૂરી કરવી જોઈએ. સૌથી વધારે જો ખેડૂતોની ડિમાન્ડ હોય તો વીજ કનેક્શન માટે છેલ્લા 1 વર્ષથી તમામ ખેડૂતોએ એના એસ્ટિમેટ ભરી દીધા છે, એની તમામ પ્રોસેસ કરી દીધી છે. એમના જે મળતિયાઓના કોન્ટ્રાક્ટરો હતા ત્યાં ટપક પદ્ધતિ માટેના બધા જે સાધનો ખરીદવાના હોય એ ખરીદી લીધા છે. એમના અધિકારીઓએ જે કમિશન લેવાના હોય લઈ લીધા છે, પણ છતાં ખેડૂતોને હજુ સુધી વીજ કનેક્શન મળતા નથી. અને વારંવાર પૂછીએ તો કે મટીરિયલ મળતું નથી. પહેલાં કદાચ 15 દિવસ, મહિનો, 2 મહિના લેટ હોય બરાબર, પણ 1.5 વર્ષ સુધી એસ્ટિમેટ ભરેલા, તમામ પ્રોસેસ કરેલો અને ખેડૂતોને આ રીતે, એટલે સૌથી બનાસકાંઠાની અંદર અને વાવ થરાદમાં સૌથી મોટી માગણી ખેડૂતોની જે એસ્ટિમેટ ભર્યા છે એમને તરત એને કનેક્શન આપવામાં આવે. બીજું, સરકારી જે યોજનાઓ છે એ તમામ યોજનાઓ એ સમયાંતરે એનું જે અમલીકરણ થવું જોઈએ, એની જે ક્વોલિટી હચવાવી જોઈએ, એ કોઈ કામોની અંદર મોટા ભાગે હચવાતી નથી. આજે ગામથી ગામને જોડતા રસ્તાઓની સૌથી મોટી માગણી બનાસકાંઠા અને વાવ થરાદની છે. હવે માર્ગ ને મકાન પંચાયત વિભાગમાં એની જે પ્રોસેસ કરવી પડે એ પ્રોસેસ ઓનલાઈન અરજીઓ કે તલાટી કે જે વહીવટી તંત્રે કરવાનું હોય એ સમય મર્યાદાની અંદર નથી કરતા. એના કારણે લોકો સુવિધાથી વંચિત રહી જાય છે. એનું કારણ કે PMGSY એટલે પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજના જે યોજના ચાલે છે એ કેન્દ્ર સરકારની છે, અને કેન્દ્ર સરકારની જે યોજના છે ઓનલાઈન બધા
એના ડોક્યુમેન્ટ કરેલા હોય તો એને ધ્યાનમાં લેવામાં આવે છે. કોઈ વ્યક્તિગત રીતે એને કોઈ ધ્યાનમાં કોઈ લેતું નથી, પણ જે પ્રોસેસને વહીવટી પ્રક્રિયા કરે એ પ્રમાણે એના જોબ નંબર આપવામાં આવતા હોય છે. એટલે આજે દિશા કમિટીની જે મિટિંગ છે એની અંદર પણ આ તમામ મુદ્દાઓ સાથે ચર્ચા કરી છે. અને જ્યાં ક્વોલિટીવાળું કામ નથી થતું ત્યાં ક્વોલિટીવાળું કામ કઈ રીતે થાય એની એક કમિટીનું ગઠન થઈને એની મુલાકાત, એનું જે રીચેકિંગ હોવું જોઈએ અને એના માટેની જે કાર્યવાહી થવી જોઈએ એ નથી થતી ને એના માટે કરીને ગુણવત્તાવાળા કામો થતા નથી. એટલે આ બાબતમાં કલેક્ટરશ્રીનું ધ્યાન દોર્યું છે, જિલ્લા વિકાસ અધિકારીનું ધ્યાન દોર્યું છે ને આવનાર સમયની અંદર એ નહીં થાય તો અમારે પોતાને પણ જે કામો ઉપર સ્થળ ઉપર જવું પડે એ વહીવટી તંત્ર નહીં જાય તો અમે રાજકીય જે ચૂંટાયેલા પદાધિકારીઓ છે એ કમિટી બનાવીને આ કામોની મુલાકાત લઈશું. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.